નમસ્કાર મિત્રો, વડોદરાના કારતક માસમાં અષાઢી ભાદરવો ઋતુ બેસી ગયો હોય તેવો માહોલ છેલ્લા 3 દિવસથી સર્જાય છે. શહેરમાં જોવા જઈએ તો છેલ્લા 24 કલાકમાં જોવા જઈએ તો 5 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે વડોદરામાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. રાત્રે દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ શહેરમાં જોવા જઈએ ખાબડતા, કારેલી બાગ, દાંડિયા બજાર, રાવપુરા, એમજી રોડ સહિતના વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જોવા જઈએ તો જેના પગલે વાહન વ્યવહારને ખૂબ અસર પડી હતી. જી હા મિત્રો, મહત્વના સમાચાર પણ કહી શકાય. જે જોવા જઈએ તો પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે. પુનઃ નિયંત્રણ કક્ષાના જણાવ્યા મુજબ જોવા જઈએ તો જિલ્લામાં સાવલી તાલુકામાં 21, જોવા જઈએ તો વાઘોડિયામાં 32, ડભોઈમાં 15, પાદરામાં 47, કરજણમાં 43, સિંદૂરમાં 28 તેમજ ડેસરમાં 51 મીમી વરસાદ ખાબક્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે ચાલુ વર્ષમાં કુલ 110% વરસાદ વડોદરા શહેર તેમજ જિલ્લામાં પડ્યો છે. જી હા મિત્રો, એક મહત્વના સમાચાર કહી શકાય, પણ ખેડૂતો માટે તો ખૂબ જ જોવા જેવું આકરા સમાચાર પણ કહી શકાય.